વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય કરી લેજો, જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે। હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7માં ગુજરાતી વિષયમાં પાઠ 4 ચાલો ચરણ ઉપાડો જે કાવ્ય છે એના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું। તો 4 ચાલો ચરણ ઉપાડો, તો એના કવિ છે વિદ્યાર્થી મિત્રો સુરેશ દલાલ। તો સ્વાધ્યાય પ્રશ્ન 1 વાતચીત, એમાં પહેલો પ્રશ્ન, આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી, શા માટે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની ભીડેલા સૌ દ્વાર ઉગાડો બંધુ, ચાલો ચરણ ઉપાડો પંક્તિ મને ગમી, કારણ કે એમાં રાષ્ટ્ર સેવા માટે રાષ્ટ્ર સેવકોને ભેદ સગળા ભૂલીને આહવાન કર્યું છે। સમગ્ર કૂચ ગીતની એ ધ્રુવ પંક્તિ છે। એના પછી બીજો પ્રશ્ન, તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? તો એનો જવાબ છે, કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ એના નિસ્વાર્થ ભાવની વાત નમ્રતાથી કરીશ, કામનું મહત્વ સમજાવીને તેમની મદદની અનિવાર્યતા અંગે વાત કરીશ। ત્રીજો પ્રશ્ન, તમને કયું ગીત ગમે છે, કેમ? તો એનો જવાબ, મને આપણું ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન ગમે છે। સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ તેમજ અનેકતામાં એકતાનો રાષ્ટ્રમંત્ર એમાં પ્રગટ થયો છે। ચોથો પ્રશ્ન, એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે? તો જવાબ, એકલા થઈ શકે તેવા કામ નાહવું, સૂવું, વાંચવું વગેરે, અને સમૂહમાં થઈ શકે તેવા કામ રમતો રમવી, શાળામાં અભ્યાસ કરવો, વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે। અમુક કામો છોડીને લગભગ ઘણા બધા કામ સમૂહમાં કરી શકાય છે। સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કરવાથી કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે। પ્રશ્ન 5, તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો? તો એનો જવાબ છે, ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે આપણી ઈચ્છા શક્તિને પ્રબળ બનાવવી જોઈએ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં સખત મહેનત કરવી જોઈએ। એ માટે પ્રબળ ઈચ્છા શક્તિ અને તે દિશામાં સતત પુરુષાર્થ કરીને ધ્યેયની સિદ્ધિ માટે તન મન ધન અર્પણ કરીશું। એના પછી 6થો પ્રશ્ન, તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે, ક્યારે? તો એનો જવાબ છે, હા, મેં મારા દાદાજીની પ્રેરણાથી શેરી સ્વચ્છતાની, પાણી બચાવવાની અને પશુ સેવાની પ્રતિજ્ઞા એમના જન્મદિને લીધી છે। આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા હું સતત તે અંગેના કાર્યો પણ કરું છું। અહીંયા વિદ્યાર્થી મિત્રો પાણી લખી દેવાનું છે, બરોબર। એના પછી પ્રશ્ન 2, શબ્દ અને તેનો અર્થ વાંચો, અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે સાચા હોય તેની આગળ ખરું કરો। તો અહીંયા પહેલું વેગ એટલે ઝડપ, તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે। તો અહીંયા વેગ એટલે કે ઝડપ, ઝડપના અર્થની સાથે જે વાક્ય બનાવેલું હોય એ વાક્ય ઉપર આપણે ખરું કર્યું। ભેખ લેવો, કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું, તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે। એના પછી જય જયકાર, તો જીતની ખુશાલીનો પોકાર, તો એનો જવાબ છે, જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું। એના પછી પ્રશ્ન 3, ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો। તો અહીંયા પહેલું આપેલું છે પળ પળ, તો એનું વાક્ય પ્રયોગ, પળ પળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર। એના પછી ટક ટક, તો નાની નાની વાતોમાં ટક ટક કરવાથી કામ બગડે। એના પછી ટપ ટપ, તો એનો જવાબ, મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાં ટપ ટપ આંસુ સર્યા। ચોથું ધક ધક, તો અંધારી રાતે ડરપોક મેહુલને ધક ધક થવા લાગ્યો। પાંચમું ચટ ચટ, તો બિલાડી ચટ ચટ ખીર ચાટી ગઈ। છઠ્ઠું ગટ ગટ, તો મુન્ની ગટ ગટ દૂધ પી ગઈ। એના પછી પ્રશ્ન 4, કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી નીચેના વાક્યો પૂરો। તો અહીંયા કૌંસમાં જે શબ્દો આપેલા છે
એનો ઉપયોગ કરવાનો છે. તો પહેલું, સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ, તો અવિરત આવશે. બરોબર. એના પછી બીજું, ધ્રુવના તારાનું સ્થાન ખાલી જગ્યા છે, તો અવિચલ. બરોબર. ત્રીજું, મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી, તો અશક્ય આવશે. બરોબર. ચોથું, મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું શું કરે, તો મન અશક્ત હોય. બરોબર. મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે. પાંચમું, ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી, તો અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. એના પછી પ્રશ્ન 5, કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો. તો ચાલો ચરણ ઉપાડો, છોને પર્વત આડો, ચાલો ચરણ ઉપાડો, સાથે ખાલી જગ્યા માંડો, તો પગલાં માંડો, ચાલો ચરણ ઉપાડો, કૂદી જઈએ ખાડો, ચાલો ચરણ ઉપાડો, છોને ખાલી જગ્યા ઊંચી વાડો, ચાલો ચરણ ઉપાડો, ખાલી જગ્યા રાતને દાડો દોડો. બરોબર. દોડો રાતને દાડો, ચાલો ચરણ ઉપાડો, ખાલી જગ્યા નૈકો ત્રાડો, તો ડરાવે નૈકો ત્રાડો, ચાલો ચરણ ઉપાડો. અને અહીંયા એક રચના કરો. તો તમારે આ રીતે એક કાવ્ય તમારા શબ્દોની અંદર રચના કરવાની છે, એ તમારે જાતે કરવાની છે. બરોબર. પ્રશ્ન 6, ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખો. તો ઉદાહરણ, ચાલો જમી લઈએ, ચાલો કસરત કરીએ. તો અહીંયા ચાલો રમત રમીએ, ચાલો સાથે ફરવા જઈએ. પછી ત્રીજું, ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ. ચોથું, ચાલો વૃક્ષો વાવીએ. તમે આના સિવાયના પણ વાક્યો બનાવી શકો છો. પ્રશ્ન 7, વાક્યની શરૂઆત ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો જેવા શબ્દોથી કરો. તો એમાં પહેલું છે, શ્વાસ ભરીને દોડવા લાગો. તો ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો, ઉઠો શ્વાસ ભરીને દોડો. બીજું, ધ્યાન આપીને વાંચવા લાગો. તો ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો, જુઓ ધ્યાન આપીને વાંચો. ત્રીજું, સામેના મકાનમાં આગ લાગી, દોડો સામેના મકાનમાં આગ લાગી, ઉઠો સામેના મકાનમાં આગ લાગી. આ રીતે પણ આપણે વાક્ય બનાવી શકીએ. ચોથું, ડુંગર કેટલો દૂર છે, તો કહો ડુંગર કેટલો દૂર છે, જુઓ ડુંગર કેટલો દૂર છે. તો એના પછી પાંચમું, કહો શું જોઈએ છે, બોલો શું જોઈએ છે. છઠ્ઠું, બોલો તો ક્યારે આવો છો, કહો ક્યારે આવો છો. તો આ રીતે તમારે વાક્યો બનાવવાના છે. એના પછી પ્રશ્ન 8, કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. તો આ કાવ્ય તમારે વાંચવાનું છે અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પહેલો, રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે. તો જવાબ, રસ્તામાં કાંટા, કોકરા, ધોમ ધકતી રેતી અને ખાડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે. બીજું, સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. તો જવાબ, સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ. ત્રીજું, મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ. તો એનો જવાબ, મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ, તેણે શિસ્ત, શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ. ચોથો, પંથ તારો કાપે જા દ્વારા શો સંદેશ આપ્યો છે. તો જવાબ, પંથ તારો કાપે જા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમાળતા પ્રગટાવવાનો, અંતરને અજવાળવાનો, કાંટા, કાંકરા, ધોમ ધકતી રેતી અને ખાંડાની ધારે ધૈર્ય ધરીને ચાલવાનો, હિંમત ન હારવાનો, સ્વાર્થ સામે ન જોવાનો, શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે. 9મો પ્રશ્ન, 5 અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો. તો એનું ઉચ્ચારણ કરવાનું છે. અહીંયા આપણે યાદી લખેલી છે. હિમાચ્છાદિત, સાંસ્કૃતિક, મહત્વપૂર્ણ, યાજ્ઞવલ્ક્ય, રાજ્યાભિષેક, હર્ષવર્ધન, વિશ્વવિખ્યાત, વ્યક્તિ કેન્દ્રી, ઉચ્ચ પ્રદેશ, પાઠ્યપુસ્તક. તો હવે 10મો પ્રશ્ન, ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્યો લખો. તો આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને 5 વાક્યો લખવાના છે. તો અહીંયા લખેલા છે, હિમાચ્છાદિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ, શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે, આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રિત રહ્યો, મારા મિત્ર
હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે. ગામના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવી. તો આ રીતે તમારે વાક્યો બનાવવાના છે. એના પછી પ્રશ્ન 11, કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. તો એમાં પહેલું છે શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. તો અહીંયા 3 શબ્દો આપેલા છે. એમાંથી આપણે ક્યારે શબ્દનો ઉપયોગ કરીશું? તો શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું. બીજું, મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. તો કોણે, ક્યાં, શું? બરોબર. તો એમાંથી આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ તો મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી. બરોબર. એના પછી ત્રીજું, અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. તો અહીંયા 3 શબ્દો આપેલા છે. તો એમાંથી પ્રશ્ન વાક્ય બનાવીએ કે અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે. ચોથું, પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. તો અહીંયા પ્રશ્ન વાક્ય બનશે પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા. પાંચમું, ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. તો એમાં ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા. એના પછી 12મું, આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો. તો અહીંયા જે પંક્તિ આપેલી છે, રૂક જાના નહીં તું કહી હાર કે, કાંટો પે ચલ કે, મિલેંગે સાહેબ હાર કે. તો એનો ગુજરાતીમાં ભાવાર્થ, તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં. મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે. તમે હાર માનીને થંભી જશો નહીં. કાંટા ઉપર ચાલતા ચાલતા જ વસંત મળશે. બરાબર. તો આ રીતે તમારે ભાવાર્થ લખવાનો છે. એના પછી બીજી કાવ્ય પંક્તિ, એક રાસ્તા હૈ જિંદગી જો થમ ગए તો कुछ नहीं, ये कदम किसी मुकाम पे जो जम गए तो कुछ नहीं. તો એનો ભાવાર્થ, જીવન એક પથ છે, જો થોભી ગયા તો કશું જ નથી. જીવન એક અંત વગરનો રસ્તો છે, જો તમે અટકી ગયા તો કંઈ મેળવશો નહીં. આ કદમ જો કોઈ મુકામે અટકી ગયા તો કશું નથી. આ ચરણ જો કોઈ સ્થળે અટકી ગયા તો તમે કંઈ પ્રાપ્ત કરી શકશો નહીં. બરાબર. એના પછી 13મો પ્રશ્ન, આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો એમાં પહેલો પ્રશ્ન છે, કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે, કેમ? તો એનો જવાબ છે, કવિ નેક થઈને વાયુ વેગે ઝડપથી રાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે. કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે. એના પછી બીજો પ્રશ્ન, માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? તો એનો જવાબ છે, જો ઊભા રહ્યા, ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ તો જીવતે જીવત એ મોત જ છે. પણ ચાલતા રહ્યા, ચરણ વણથંભ્યા, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે, જીવનનો જય જયકાર થશે. એના પછી ત્રીજો પ્રશ્ન, આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે? તો જવાબ, આ કાવ્ય એક શૌર્ય ગીત છે ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે. પડકારો ઝીલવાનું એમાં આહવાન છે. ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન મન કે ધનથી જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને આપણા નિર્ધારને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવું. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાનું છે.